2025માં જે કંઈ મેં ડ્રીમ્સ બનાવેલા છે, ગોલ્સ બનાવેલા છે, મારી ઈચ્છાઓ છે કે મને આ બધું હાંસિલ થાય, એ તમને થશે કે નહીં થાય એનું ગાઈડન્સ એન્જલ્સ કાર્ડ દ્વારા, ટેરોટ કાર્ડ રીડિંગ દ્વારા હું તમને આ વિડીયોમાં આપવા જઈ રહ્યો છું. જી હા દોસ્તો, 2025 ચાલુ થઈ ગયો છે. એમાં ઘણા બધા તમે તમારા પોતાના ગોલ્સ હશો, જેમ કે તમને બિઝનેસમાં ગ્રોથ કરવો છે, અથવા તો દર મહિને આટલી કમાણી કરવી છે, કે તમારે આ કંપનીમાં જોબ લેવી છે, અથવા તો જે કંપનીમાં કામ કરતા એમાં પ્રમોશન મેળવવું છે, બરાબર છે. લગ્ન વિશે છે કે બાળકો વિશે છે, ઘણા બધા તમારા સવાલો હશે, બરાબર છે. તો એ સવાલોના જવાબ એન્જલ કાર્ડના માધ્યમથી તમને આપવા જઈ રહ્યો છું. પણ સૌપ્રથમ તમારે કરવાનું શું છે? તમારે તમારી એક શાંત જગ્યા પસંદ કરી લેવાની છે. 10 થી 11 વાર ઓમનું ઉચ્ચારણ કરીને શરીર અને મનને, તમારા વિચારોને શાંત કરી દેવાનું છે. અને તમે જે કંઈ પણ દેવી દેવતાને માનતા હોય, અથવા જો તમને ગાર્ડિયન એન્જલ એટલે કે દેવદૂત, તમારા દેવદૂત વિશે ખબર હોય, તો તમે તમારા દેવદૂત સાથે સંપર્ક કરો. મનથી તમારા ઈશ્વર, દેવી દેવતા, ભગવાન જેને માનતા હોય એને દિલથી પ્રાર્થના કરો, અથવા તમારા દેવદૂતને પ્રાર્થના કરો કે મારો 2025માં જે મારા ડ્રીમ્સ છે, ગોલ્સ છે, લક્ષ્ય જે હું હાંસિલ કરવા માગું છું, એના માટે એક સટીક માર્ગદર્શન તમને મળે આ વિડીયોના માધ્યમથી. એવું તમે દિલથી 2 થી 3 વાર પ્રાર્થના કરો. શરીર અને મન બિલકુલ શાંત રાખશો. અને એટલું કર્યા પછી તમારે 1 થી 17 નંબર પસંદ કરવાનો છે. કોઈ પણ એક નંબર પસંદ કરવાનો છે. 1 થી 17 નંબરમાં હોવો જોઈએ, બરાબર છે. અને પછી હવે આમાં હું તમને ગાઈડન્સ આપવાનું શરૂઆત કરું છું. ઓકે, હું પણ મારા ગાર્ડિયન એન્જલ સાથે જોડાઈ જ ગયો છું. અને હું મારા ગાર્ડિયન એન્જલને બી પ્રાર્થના કરું છું, હે મારા દિવ્ય ગાર્ડિયન એન્જલ, મારા દિવ્ય દેવદૂત ઈશ્વર, હું તમને પ્રેમપૂર્વક પ્રાર્થના કરું છું કે જે લોકો આ વિડીયો જોઈ રહ્યા છે એમને એમના સવાલોના જવાબ માટે આ એન્જલ કાર્ડના માધ્યમથી સાચું માર્ગદર્શન આપો. હે ઈશ્વર, હે મારા દિવ્ય ગાર્ડિયન એન્જલ, આ એન્જલ કાર્ડના માધ્યમથી જે લોકો આ વિડીયો જોઈ રહ્યા છે એમને સાચું માર્ગદર્શન આપો. ધન્યવાદ, થેન્ક યુ, 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 ધન્યવાદ, થેન્ક યુ. ઓકે, હવે તમે 1 થી 17માંથી કોઈ પણ એક નંબર પસંદ કરી લીધો હશે, બરાબર છે. હું અહીં એક એક કરીને એક નંબર બોલતો જઈશ. તમારો જે નંબર તમે સિલેક્ટ કર્યો હોય એ સમયે હું જે ગાઈડન્સ આપું એ તમારે સાંભળવાનું છે. માની લો કે 7 નંબર છે, તો 7 નંબર આવે ત્યારે હું શું બોલું છું તમારે સાંભળવાનું છે. ઓકે, ચલો તો શરૂઆત કરીએ. જો તમે એક નંબર પસંદ કર્યો હોય તો 2025માં તમારા ડ્રીમ્સ છે, ગોલ્સ છે, એના વિશે ગાર્ડિયન એન્જલ ઈશ્વર શું આશીર્વાદ, શું ગાઈડન્સ આપી રહ્યા છે એ છે કે પરફેક્ટ ટાઈમિંગ છે આ. જી હા દોસ્તો, આ 2025 પરફેક્ટ ટાઈમિંગ છે તમારા માટે, કે જેમાં તમે તમારા એક્શન્સ દ્વારા, તમારા કર્મો દ્વારા તમે તમારા લક્ષ્ય અને ગોલ્સને હાંસિલ કરી શકો છો. જો તમે 2 નંબર સિલેક્ટ કર્યો હોય તો દેવદૂત તમને કહેવા માંગે છે કે જો તમે રેડી હશો ને તો 2025માં તમને ચોક્કસથી આ તમારા લક્ષ્ય અને ગોલ્સ હાંસિલ થઈ શકશે. રેડી હોવાનો મતલબ શારીરિક રીતે પણ હોવું છે, માનસિક રીતે પણ હોવું છે, ભાવનાત્મક રીતે પણ હોવું છે, માઇન્ડસેટની દ્રષ્ટિએ પણ હોવું છે, બરાબર. એ પ્રમાણેના એક્શન્સ લેવા આ બધું જરૂરી છે. એટલે તમે એ પ્રમાણે પોઝિટિવ રહીને જો તમે એક્શન લેતા રહેશો, તમે ખુદ રેડી હશો તો તમને એ મળશે. જો તમે 3 નંબર સિલેક્ટ કર્યો છે તો દેવદૂત તમને કહેવા માંગે છે કે તમારે રાહ જોવી પડશે. જી હા, દેવદૂત કહેવા માંગે છે તમારે રાહ જોવી પડશે. કદાચ 2025માં તમને ના પણ મળે. હવે તમારે જો કદાચ કાર્ડમાં એવું તમારું રીડિંગ આવે કે ના, જવાબ ના આવે, કે રાહ જોવાનું કે, તો એનો પણ આન્સર શું છે, કેવી રીતે કરવું, એનો જવાબ કેવી રીતે મેળવવું, એના વિશે તમને છેલ્લે વિડીયોમાં બતાવીશ. ધારો કે તમારો
જે નંબર છે 4 છે, તમે 4 નંબર પસંદ કર્યો હોય તો અહીં દેવદૂત કહેવા માગે છે કે હા, થોડા જ મહિનામાં તમને તમારું જે લક્ષ્ય અને ગોલ્સ જે છે, સપના જે છે તમારા હાંસિલ થઈ શકે છે. બરાબર છે. જો તમે 5 નંબર સિલેક્ટ કર્યો હોય તો દેવદૂત કહેવા માંગે છે કે ના, આ સાચો સમય નથી. બરાબર છે. સાચો સમય નથી કે તમને હાંસિલ થઈ જાય. બરાબર. હવે જો તમે 6 નંબર પસંદ કર્યો હોય તો હા, થશે જ એવું કહેવા માંગે છે તમારા દેવદૂત, થશે જ. બરાબર છે. જે તમે વિચાર્યું છે ને લક્ષ્ય ગોલ્સ હાંસિલ કરવા માટેનું, એ થશે જ. હવે 7 નંબર જો તમે પસંદ કર્યો હોય તો ના, જવાબ ના છે, નહીં જ થાય. બરાબર છે. પણ મેં તમને કીધું, જો નહીં જ થાય એવો જવાબ આવે કે રાહ જોવાનું કે, તો છેલ્લે હું તમને કહીશ કે શું કરવું જોઈએ. બરાબર છે. 8 નંબર જો તમે પસંદ કર્યો હોય તો કહે છે કે જો થઈ પણ જાય ના પણ થાય, એવું કહે છે. બરાબર છે. 8 નંબરમાં હાંસિલ થઈ પણ શકે છે, ના પણ થાય 2025માં. 9 નંબર જો તમે પસંદ કર્યો હોય તો ના જવાબ છે, નહીં થાય. બરાબર છે. 2025માં તમે હાંસિલ નહીં કરી શકો. 10 નંબર જો પસંદ કર્યો હોય તો હા, એમ કહેવા માંગે છે દેવદૂત કે હા, ઇન ફ્યુચર ભવિષ્યમાં તમને જરૂરથી મળશે. કદાચ 2025માં નહીં તો 26માં કે 27માં, એ રીતે તમને ભવિષ્યમાં તમને આ તમારા ડ્રીમ્સ તમે જરૂરથી હાંસિલ કરશો. બરાબર છે. 11 નંબર જો તમે પસંદ કર્યો હોય તો હા, એ પણ જવાબ યસ છે કે તમે એને હાંસિલ કરી શકશો. 12 નંબર જો તમે પસંદ કર્યો હોય તો દેવદૂત કહેવા માંગે છે તમે એના માટે સતત કર્મો કરતા રહો. જે તમારે એક્શનની જરૂરત હોય ડ્રીમ્સ ગોલ્સને હાંસિલ કરવા માટે, તેના માટે તમે સતત એક્શન્સ લેતા જ રહો તો તમને મળશે. 13 નંબર જો તમે પસંદ કર્યો હોય તો અહીંયા પણ એવું કહેવા માંગે છે દેવદૂત કે બસ તમે સતત કામ કરતા જ રહો. શું રિઝલ્ટ આવશે એની ચિંતા ના કરશો. તમે તમારું જે લક્ષ્ય છે એના માટે જે પ્રયત્ન કરતા જ રહો, રોકાશો નહીં. બરાબર છે. કામ કરતા જ રહો, એક્શન લેતા જ રહો, તો ચાન્સીસ સારા એવા બનશે કે તમે એને હાંસિલ કરો. જો તમે 14 નંબર જો પસંદ કર્યો હોય તો અહીં તમારા દેવદૂત કહેવા માંગે છે કે તમે જે વિચાર્યું છે ને કદાચ એના કરતાં વધારે સારું પણ તમારા માટે આ દુનિયામાં, આ બ્રહ્માંડમાં અવેલેબલ છે. તમે જે વિચાર્યું કદાચ હોઈ શકે છે તમારા સારા માટે ના હોય અથવા તો ઓછું હોય, પણ એના કરતાં વધારે સારું પણ અવેલેબલ છે આ દુનિયામાં. તો તમે એના માટે એકવાર જરૂરથી વિચારો. 15 નંબર જો તમે પસંદ કર્યો હોય તો એમ કહેવા માંગે છે કે ભાઈ કંઈક વિચારો આના માટે, તમારા દોસ્તો સાથે કે બીજા સાથે તમે શેર કરો કે તમે જે વિચાર્યું છે બરાબર છે, યોગ્ય છે કે નહીં. બરાબર. ફરીવાર તમે રીથિંક કરો એના માટે. 16 નંબર જો તમે પસંદ કર્યો હોય તો કહેવા માંગે છે કે તમે જો પોઝિટિવ રહેશો, ઓપ્ટિમિસ્ટિક, આશાવાદી રહેશો અને કામ કરતા રહેશો તો ચાન્સીસ બહુ સારા છે. અને જો 17 નંબર પસંદ કર્યો હોય તો અહીંયા પણ તમને દેવદૂત કહેવા માંગે છે કે તમારે કંઈક અલગ દિશામાં વિચારવું પડશે, અલગ દિશામાં એક્શન્સ લેવા પડશે, કર્મ કરવા પડશે. બરાબર છે. તો તમને ચાન્સીસ છે કે 2025માં તમે એને હાંસિલ કરી શકો છો. ઓકે. તો આ હતું 1 થી 17 નંબરનું માર્ગદર્શન એન્જલ કાર્ડ્સ દ્વારા. હવે મેં તમને કીધું હતું કે હું તમને જો કદાચ તમારો જવાબ ના આવ્યો હોય અથવા તો વેઇટ કરવાનું કહેતો હોય, રાહ જોવાનું કહેતો, તો તમારે શું કરવું જોઈએ? નિરાશ થવાની જરૂરત નથી. આ જે કાર્ડ છે તમારી વર્તમાન પરિસ્થિતિને લઈને તમને માર્ગદર્શન આપવામાં આવ્યું છે. પણ જો તમારો જવાબ ના હોય તો તમારે નિરાશ થવાનું નહીં. તમારે શું કરવાનું કે પોઝિટિવ રહો, તમારા વિચારો પોઝિટિવ રાખો, તમારું માઇન્ડસેટ છે પોઝિટિવ રાખો, તમે એક્શન્સ લેતા જાઓ. બરાબર. શું મળશે કે નહીં મળે જો છોડી દો, તમે એક્શન્સ લેતા જાઓ, કર્મો કરતા જાઓ સતત ને સતત. તો શક્ય છે થોડાક મહિના પછી તમારી એનર્જી ચેન્જ થાય અને જે ના જવાબ છે એ હામાં પરિવર્તિત થઈ શકે છે. જી હા, થઈ શકે છે. એના માટે નિરાશ થવાની જરૂરત નથી. હવે જે લોકોને પોઝિટિવ આવ્યો છે એનો મતલબ એવું બી નહીં સમજાય કે બસ મને તો હવે પોઝિટિવ આવ્યો થઈ જ જવાનું છે, હું હવે કર્મો નહીં કરું. ના, કર્મો તો કરવાના જ છે, કામ તો કરવાનું જ છે.
બરાબર છે. કામ છોડવાનું નથી, પોઝિટિવ રહેવાનું, ઓપ્ટિમિસ્ટિક રહેવાનું છે, આશાવાદી રહેવાનું છે. તો તમને જેમાં યસ આવ્યો છે એમને તમને જરૂરથી મળશે. નો આવ્યો છે એને બી જો તમે આ બધું કરશો ને, આશાવાદી રહીને એક્શન લેતા જશો તો તમારા ચાન્સીસ પણ સારા રહેશે કે તમને પણ ભલે ના કીધું હોય આમાં પણ તમને એ મળે. ઓકે, હવે આ તો થયું એક સુપરફિશિયલ ગાઈડન્સ. પણ જો તમે એના માટે બહુ ડીપ રૂટેડ ગાઈડન્સ માગતા હોય, રીડિંગ માગતા હોય કે ભાઈ આ વસ્તુ છે તો કેવી રીતે હાસિલ કરવું જોઈએ, અથવા તો કેમ નથી થતું, અથવા તો ના આવે છે જવાબ તમારે શું શું કરવું જોઈએ, બરાબર છે. ઇવન જો પોઝિટિવ પણ આવ્યો હોય જવાબ તો એમાં વધારે કેવી રીતે ઇમ્પ્રુવમેન્ટ કરી શકાય છે. જો આ બધા સવાલો હોય તમારા તો વધારે ડિટેલ્સમાં આપણે એમાં બીજા કાર્ડ્સ દ્વારા અને એન્જલ ગાઈડન્સ બોર્ડ જેનો વિડીયો મેં અપલોડ કરેલો છે ગુજરાતીમાં, તો એ બંનેનું મિક્સ કરીને રૂટ કોઝ એટલે કે મૂળ કારણ છે આપણે જાણી શકીશું ને વધારે બહેતર આપણે એને બનાવી શકીશું 2025ને. તો 99 74 96 90 80 આના પર તમે મને કોન્ટેક્ટ કરી શકો છો. સાથે સાથે ઓનલાઈન રેકી, ઓનલાઈન ક્રિસ્ટલ થેરાપી, ઓનલાઈન આ રીતે ગાઈડન્સ મેળવવું હોય કે ઓનલાઈન કાઉન્સેલિંગ કે થેરાપી કે હિલિંગ સેશન લેવું હોય તો પણ તમે મારો કોન્ટેક્ટ કરી શકો છો. ઓનલાઈન રેકી, એન્જલ થેરાપી, આકાશિક રેકોર્ડ, બરાબર છે, NLP છે, હિન્દી અને ગુજરાતીમાં પણ હું શીખવાડું છું. ઓકે, ઉપર આઈ બટન પર અને લાસ્ટમાં અમુક વિડીયોની લિંક મળી ગઈ હશે, તમે એને જરૂરથી જોજો. ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ પણ કરી લેજો. અને હા, આપણા ગુજરાતી ભાઈ બહેનોને શેર કરી દો. તમારે એમને નંબર નથી કહેવાના, કારણ કે તમને ખબર છે કે નંબરમાં શું આવ્યું છે, પણ સામેવાળી વ્યક્તિને તો ખબર નથી, તમારા ફ્રેન્ડ્સ રિલેટિવને ખબર નથી, બરાબર. એમના માટે તો કંઈક નવું થશે, કંઈક અલગ જ લાગશે. તો તમારે એમને વિડીયો શેર કરવાનો અને એમને કહેવાનું કે ભાઈ આ રીતે તમે જોજો 2025માં, કારણ કે બધા કંઈ ને કંઈ 2025માં ગોલ્સ બનાવતા જ હોય છે. હરેકના ડ્રીમ્સ હોય છે જ. તો ડ્રીમ્સ હાસિલ થશે કે નહીં થાય તો બીજું કોઈ ગાઈડન્સ છે એ આ કાર્ડ દ્વારા મળશે. અને એમને બી જો કદાચ ના જવાબ આવતો હોય કે હા આવતો હોય, ફર્ધર ગાઈડન્સ જોઈતું હોય ડીપ રૂટેડ, તો એ પણ મને કોન્ટેક્ટ કરશે તો એમનું પણ ભલું જ થશે. કારણ કે મેં આ ગુજરાતીમાં આટલા માટે જ વિડીયો અપલોડ કરી રહ્યો છું કે આપણા ગુજરાતી ભાઈ બહેનોનું ભલું થાય. ઓકે, તો બધાને વિડીયો શેર કરો મેક્સિમમ લોકો સુધી. નવા હોય તો સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી લેજો. થેન્ક યુ.